ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં શું કરવાના છીએ? ગુજસેટ માટે કુમારના 2020 પેપર સેટમાંથી પેપર નંબર 14 સોલ્વ કરીશું, ખરું? પણ એ પહેલાં આ પેપર પોતાની જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરો અને પછી જે ડાઉટ્સ હોય એ વિડીયો સોલ્યુશનમાં જોઈ લેવાના. ચાલો સીધા જ આગળ વધીએ. તો ફર્સ્ટ, નીચેનામાંથી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ કયો? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે શું? તો F/Q. તો તમે અહીંયા લખી શકો એનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ. બીજો એકમ પણ યાદ રાખવાનો વોલ્ટ પર મીટર. અહીંયા આપણે ન્યૂટન પર કુલમ આપ્યો છે એટલે આપણે લખીશું C. બે અનંત લંબાઈના સમાંતર તાર પરની રેખીય વિદ્યુતભાર ઘનતા અનુક્રમે λ1 અને λ2 છે. તેમની વચ્ચેનું અંતર r છે. કોઈ એક તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ ગણો. મજાનો MCQ છે. માની લો કે આ બે તાર છે. એક ઉપર વિદ્યુતભારની રેખીય ઘનતા λ1 અને બીજા ઉપર λ2. વિદ્યુતભાર બંને ઉપર છે. બંને તાર વચ્ચેનું અંતર r છે. હવે વિચારો, એક તારને હમણાં ભૂલી જાઓ, ખાલી આ તારની વાત કરો. લેમડા રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો તાર પોતાનાથી r અંતરે શું ઉત્પન્ન કરશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. અને પહેલા તાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે જાણીએ છીએ 2k λ/r. આ કોણ? λ1 રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો તાર પોતાનાથી r અંતરે આટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. અને હવે આપણે કહી શકીએ કે જે બીજો તાર છે ને એ પહેલા તારના વિદ્યુત ક્ષેત્રમાં છે. તો અહીંયા આ બીજો જે તાર છે એની આટલી લંબાઈ લઈએ. ચાલો આટલી લંબાઈમાં વિદ્યુતભાર કેટલો? હું એને કહી દઉં Q2, બીજા તાર પરનો. આ લંબાઈ કેટલી લઈ લઈએ? L. તો આટલી લંબાઈ L હોય, એકમ લંબાઈમાં λ2 જેટલો રેખીય વિદ્યુતભાર ઘનતાનો મતલબ શું? એકમ લંબાઈમાં સમાયેલો વિદ્યુતભાર. તો એકમ લંબાઈમાં λ2 હોય તો L લંબાઈમાં કેટલો? તો λ2 × L. ખરું? ફરીવાર આ તાર છે એ λ1 રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવે, એ શું ઉત્પન્ન કરે છે? વિદ્યુત ક્ષેત્ર. કેટલું? આટલું. એના વિદ્યુત ક્ષેત્રમાં બીજો તાર છે અને બીજા તારની L લંબાઈમાં વિદ્યુતભાર કેટલો છે? Q2 λ2 × L. તો એના ઉપર લાગતું બળ ઘણું હોય તો શું ભાઈ? Q2 પર E1 ને કારણે લાગતું બળ. તો E1 2k λ1/r ઇન્ટુ અહીંયા લખાય λ2 × L. પણ તમને એકમ લંબાઈ દીઠ કીધું છે એટલે L Fના છેદમાં લઈ આવો તો F/L બરાબર સૂત્ર બની જશે 2k λ1 λ2/r. મજાનો MCQ હતો તો આપણને આવડવો જોઈએ કયો? C. ખરો? 3 ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર 3 × 10⁻7 કુલમ ઋણ વિદ્યુતભાર આવે છે. તો પોલિથીનનું દળ કેટલું વધ્યું હશે? ભાઈ ઋણ વિદ્યુતભાર આવે એનો મતલબ શું? કે પોલિથીન ઉપર ઇલેક્ટ્રોન આવ્યા હશે. કેટલા ઇલેક્ટ્રોન? ચાલો ગણી લઈએ. Q બરાબર Ne. આ કેટલું છે? 3 × 10⁻7. N ગણવાનું છે. એની વેલ્યુ 1.6 × 10⁻19. તમે N ગણશો તો 3/1.6 × 10⁻12 થઈ જશે. આ -19 ઉપર આવશે તો +19 એટલે 19 - 7 12. આ થશે 1.875 ઇન્ટુ 10⁻12. આટલા ઇલેક્ટ્રોન આવ્યા. હવે દળ કેટલું વધ્યું હશે એ ગણવાનું છે, ખરું ને? તો ચાલો દળ માટે શું સૂત્ર? એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું? Me. કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? N. તો ટોટલ દળ કેટલું વધ્યું હશે? N × Me. આ 1.875 × 10⁻12 અને ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. આનું સાદુરૂપ આપવાનું છે, બરોબર છે? ચાલો ગણી નાખીએ ને. 1.875 × 9.1 કેટલું આવે છે? 17.06 × 10⁻19. 1 પોઈન્ટ એપ્રોક્સિમેટલી અને 20 લખી દઈએ. 20 લખી દઉં તો આવું થાય ને, કારણ કે જવાબ બધા 2માં છે. તો અહીંયા 2 × 10⁻18 kg. આટલો જવાબ આવે. 2 × 10⁻18 kg. ઇઝ ઇટ ઇઝી? યસ. ફોર્થ, નીચેનામાંથી કયું સમીકરણ વિદ્યુતભારિત કેપેસિટરની ઉર્જા દર્શાવતું નથી? ભાઈ ઉર્જાના સૂત્રો આપણે આટલા ભણી ગયા છીએ. 1/2 CV². બીજું ભણી ગયા છીએ Q²/2C. અને એક સૂત્ર ભણી ગયા હતા 1/2 QE. આટલા સૂત્રો આપણને ખબર છે. તો આમાંથી કયું સૂત્ર ઉર્જા દર્શાવતું નથી? તો 1/2 QE². 5 વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જાનું લઘુત્તમ મૂલ્ય ક્યારે હોય?
સ્થિતિ ઊર્જાનું સૂત્ર બોલો પહેલાં તો -PE cos થીટા. હવે મારે લઘુત્તમ મૂલ્ય કરવાનું છે એટલે cos થીટાની કિંમત આપણે 1 કરવી પડશે કારણ કે -PE થાય તો cos 1 ક્યારે થાય તો થીટા 0 હોય તો cos થીટા બરાબર 1 તો થીટા બરાબર કેટલા ડિગ્રી 0 ડિગ્રી. ડાયપોલ જ્યારે ચુંબકીય વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી હશે ત્યારે ખરું. R1 અને R2 ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓ પર વિદ્યુતભારની ઘનતા સરખી છે તો તેમની સપાટી પર વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર સમજો. V બરાબર આપણે સૂત્ર શું લખીએ છીએ, કોઈ ગોળો છે જેની ત્રિજ્યા R, એની સપાટી પર Q વિદ્યુતભાર, તો એનું વિદ્યુત સ્થિતિમાન KQ/R. કે Q પણ ઘનતાના સ્વરૂપમાં લાવવાનું છે, ઘનતા સરખી છે એટલે સિગ્મા ઇન્ટુ શું સૂત્ર મૂકી દો 4πr²/R. Q એટલે વિદ્યુતભાર, સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા. એકમ ક્ષેત્રફળમાં Q જેટલો સિગ્મા જેટલો વિદ્યુતભાર તો આની સપાટીનું ક્ષેત્રફળ કેટલું 4πr², તેમાં આટલો હશે તો આ બે નીકળી ગયા. Kની જગ્યાએ જો મૂકવું હોય તો આપણે આવું મૂકી દેતા 1/4πε0 સિગ્મા ઇન્ટુ 4πr. 4π નીકળી જશે એટલે આ સૂત્ર તો વાસ્તવમાં આ રીતે આવી જાય. આ સૂત્ર આમ પણ મેળવી દેવાતું કે V બરાબર ER. એની જગ્યાએ કોઈ પણ ગોળાની સપાટી પર પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર થશે σ/ε0. તો V ચલે છે R. તો V ચલે છે R આવી જાય તો સૂત્ર શું આવી છે, ગુણોત્તર વિદ્યુત સ્થિતિમાનનો V1/V2 સમાન ઓર્ડરમાં જ V1/V2 બરાબર R1/R2. 7. એક સારા વાહક માટે V વિરુદ્ધ I નો આલેખ દોરવામાં આવેલ છે. V અક્ષ સાથે 40 ડિગ્રીનો કોણ બનાવે છે તો આ અક્ષનો અવરોધ કેટલો હશે? ભાઈ V વિરુદ્ધ I છે. આલેખનો ઢાળ આપણને શું આપશે? ઢાળ એટલે વાયામનો તફાવત અને x યામનો, એટલે આ તો અવરોધ થઈ ગયું. અને ઢાળ એટલે I અક્ષ સાથે જે ખૂણો બનાવે એનું tan થીટા I અક્ષ સાથે. તો અહીંયા કહી દઈએ કે ભાઈ અવરોધ કેટલો થશે? I અક્ષ સાથે 50 ડિગ્રી બનાવ્યા, અહીંયા દોરીને 50 ડિગ્રી આપ્યા છે પણ એકચ્યુઅલીમાં તમને એક્ઝામમાં 50 ડિગ્રી આ દોરીને નહીં આપેલા હોય. એક્ઝામમાં 50 ડિગ્રી તમને આપેલા નહીં હોય. આવી આકૃતિ હશે, જોવા આવી આકૃતિ હશે. તો આપણને એટલી તો ખબર પડવી જોઈએ. શું ખબર પડવી જોઈએ? કે ભાઈ આ 40 ડિગ્રી હોય, આ કાટખૂણો છે તો આ કેટલા ડિગ્રી થશે? 50 ડિગ્રી. હા, તો I અક્ષ સાથે જે ખૂણો બનાવે એનો tan થીટા એ ઢાળ થાય માટે R બરાબર tan 50 ડિગ્રી. પણ એવું તો છે નહીં ભાઈ. tan 50 ડિગ્રી તો આપણને ખબર છે cot 90 - 50 ડિગ્રી એટલે આ થઈ જશે cot 40 ડિગ્રી. હા કે ના? 8. પ્રવાહનું વહન કરતો વાહક ગરમ થાય છે તો નીચેનામાંથી કઈ રાશિ બદલાતી નથી? ધ્યાન રાખો ભાઈ, અહીંયા આપણે શું ભણી ગયા? અહીંયા ગરમ થાય છે, ગરમ થાય તો અવરોધ અને અવરોધકતા તો બદલાય છે, એ તો આપણને ખબર છે જ. પણ હવે ડ્રિફ્ટ સ્પીડ, હા ડ્રિફ્ટ ઝડપ બદલાઈ જશે. કેમ બદલાઈ જશે? કે જ્યારે ગરમ થશે ત્યારે કોઈ વાહક ગરમ થાય તો એના ધન આયનો જે પિતૃ પરમાણુઓ છે, આયનો છે, એમની અસ્તવ્યસ્ત ગતિ ઉર્જા વધી જશે અને એના કારણે ઇલેક્ટ્રોન જ્યારે પસાર થશે ત્યારે એની અથડામણો વધી જશે. ખરું કે નહીં? અને એના કારણે ડ્રિફ્ટ ઝડપ પણ બદલાઈ જશે. શું નહીં બદલાય? મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. સુવાહકો કીધા છે એટલે, અર્ધવાહકો કીધા હોત તો પાછી એ પણ બદલાઈ જાત. ખરું કે નહીં? એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા બદલાઈ જશે, બદલાતી નથી. 9. 8 વોટ EMFનું અને 0.5 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને 120 વોટના DC સપ્લાય સાથે 15.5 અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે તો વિદ્યુત ભારણની ઘટના દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો? ભાઈ ધ્યાન રાખજો, આપણે એક મોટી બેટરી લેવાની છે, DC બેટરી, જેનો વોલ્ટેજ છે કેટલો? 120 વોલ્ટ. એનાથી આપણે ચાર્જ કરવાની છે એક નાની બેટરીને. અને ચાર્જ કરતી વખતે ધ્યાન રાખવાનું, આનો ધન આના ધન સાથે ને ઋણ સાથે હોવો જોઈએ. આ બેટરીનું EMF તમને 8 વોલ્ટ આપેલું છે અને એનો આંતરિક અવરોધ તમને આપેલો છે 0.5 ઓહ્મ અને પરિપથમાં પ્રવાહને કંટ્રોલ કરવા માટે અહીંયા બીજો 15.5 ઓહ્મ અવરોધ આપેલો છે.
તો આ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ ગણવાનો છે. હવે હું એક કામ કરું, પહેલાં તો પરિપથમાં પ્રવાહ કેટલો રચાશે. તો પ્રવાહનું સૂત્ર યાદ રાખવાનું. જો આ બેટરીના ધન જોડે છે એટલે આનો રૈવાજિક પ્રવાહ આમ જાય, આનો ઊંધો જાય, એટલે બંને બેટરીઓ વિરોધક જોડાણમાં થઈ ગઈ. તો ઉપર V માઇનસ E આવવું જોઈએ અને નીચે કુલ અવરોધ R પ્લસ R. આ થઈ ગયું 120 માઇનસ 8 ભાગ્યા 15.5 વત્તા 0.5 112 ભાગ્યા 16, તો આ થશે 7 એમ્પિયર. 7 એમ્પિયર આવશે ને, 16 સીતા 112. સહી છે. ચાલો, બરોબર છે. તો આ તમને પ્રવાહ મળ્યો, પણ તમારે ટર્મિનલ વોલ્ટેજ જોઈએ છે. ભાઈ ટર્મિનલ વોલ્ટેજનું જનરલ સૂત્ર શું લખીએ છીએ? E માઇનસ IR, EMF I અને આંતરિક અવરોધ. પણ અહીંયા ચાર્જિંગ થાય છે એટલે આપણે શું લેવું પડે? પ્લસ. કારણ કે ચાર્જિંગની સ્થિતિમાં પ્રવાહ ધનથી ઋણ રૈવાજિક નથી વહેતો, ઊંધો વહે છે. એટલા માટે આપણે પ્લસ લેવું પડશે. તો E કેટલું છે? 8 વોલ્ટ પ્લસ પ્રવાહ કેટલો ગણ્યો? 7. આંતરિક અવરોધ 0.5, તો આ થઈ ગયું 8 પ્લસ 3.5, આ થશે 11.5 વોલ્ટ. 11.5 વોલ્ટ. ખરું? 10. 1 ટેસ્લા એટલે કેટલું? ભાઈ 1 ટેસ્લા એટલે 10⁴ ગોસ. ઉતાવળમાં ભૂલ ના થઈ જાય. 1 ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા, MKS અને CGS. તો યાદ રાખજો, 10⁴ ગોસ જવાબ આવશે. 0.2 મીટર ત્રિજ્યાવાળી આકૃતિમાં દર્શાવેલ તારમાંથી વહેતો પ્રવાહ 6 એમ્પિયર છે. O બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. ભાઈ અહીંયા કાટખૂણો બનાવીને આપ્યો છે, જુઓ. તો તમે કહી શકો કે અહીંથી અહીં સુધી અને આ બે તારમાં ટોટલ વાહકો કેટલા થયા? 3. એક આ તાર, એક આ તાર. પણ આ બંને તાર માટે તો કેન્દ્ર ઉપરનું બિંદુ એ અક્ષ ઉપરનું બિંદુ છે, એટલે આ બંને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન નહીં કરે. ઉત્પન્ન કોણ કરશે? ખાલી આ આંટો, એટલે જે લૂપ છે, પણ એ સંપૂર્ણ લૂપ નથી, એનો આંટો પૂરો નથી. આંટો કેટલો ગણાય? 1/4 ઓછો, 90 ડિગ્રી ઓછો છે, એટલે આંટાની સંખ્યા કેટલી ગણવાની? 3/4. અને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે ભણી ગયા છે, μ0n I/2R. μ0 4π × 10⁻⁷. આંટા લઈ લેવાના 3/4. પ્રવાહ આપેલો છે 6 એમ્પિયર છેદમાં 2 ગુણ્યા અવરોધ કેટલો છે? અરે ત્રિજ્યા કેટલી છે? 0.2. ખરું? અને સાદુરૂપ આપી દઈએ. ચાલો, તો 3.14 ગુણ્યા 3 ગુણ્યા 6 ભાગ્યા 0.4. આ આવી જશે B ઇઝ ઇક્વલ ટુ 141.3 ગુણ્યા 10⁻⁷ ટેસ્લા. તો 1.41 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા. સહી હે? સહી હે. 12. વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર એ રિંગ વડે આંતરેલ ક્ષેત્રફળ બરાબર πr². ખરું કે નહીં? તો મારથી આવું લખાય, R ચલે છે, A ચલે છે r², તો R ચલે છે √a. સહી હે? હવે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો μ0ni/2r. રિંગનું ચુંબકીય ક્ષેત્ર આટલું થાય, તો B ચલે છે 1/r. પણ અહીંયા ત્રિજ્યા તો દેખાતી નથી, ક્ષેત્રફળ લેવાનું છે, તો આ થશે 1/√a. કોના સમપ્રમાણમાં? વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં. સમ નહીં, વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં. નેક્સ્ટ, ગજિયા ચુંબકના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું? ગજિયા ચુંબકના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું? સમજો દરેક જણ. આપણે એની વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર સુધારીએ છીએ. B બરાબર μ0/4π m/x² પ્લસ L² 3/2. હવે અહીંયા આ લોકોએ છે ને લંબાઈ આપવી જોઈતી. આ લંબાઈને આપણે 2L પકડીને ચાલી લઈએ ત્યારે, બરાબર છે? તો આટલી લંબાઈ L થશે. તો અહીંયા એના કેન્દ્ર પર જ કીધું છે એટલે આ 0 લઈ લેવાનું. તો આ શું થશે? μ0/4π m. આ 0 થઈ ગયું, તો L² એટલે અહીંયા L³ થઈ જશે. તો જવાબ કયો આવશે? તમારો C આવી જાય. પણ એ લોકોએ લંબાઈ આપવી જોઈએ. 14. વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સના ગુણોત્તરનો એકમ. ભાઈ વિદ્યુત ફ્લક્સ એટલે તમે આવું જ પકડીને ચાલો કે φE અને φB. જો એકદમ ઇઝી છે. ફ્લક્સ એટલે કોણ? E × A. અને ચુંબકીય ફ્લક્સ એટલે કોણ? B × A. A કેન્સલ, તો E/B. આ તો તમે ભણી ગયા. અને C કહેવાય તો પ્રકાશનો વેગ થઈ ગયો, એટલે L1
t-1 એકમ કહીએ તો મીટર પ્રતિ સેકન્ડ. આવડે કે ના આવડે? આવડે 100%. 15 એક સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ L છે. જો તેની લંબાઈ અને આડછેદ અચળ રાખી માત્ર આંટાઓની સંખ્યા 4 ગણી કરવામાં આવે તો નવું આત્મપ્રેરકત્વ. યાદ રાખો, લંબાઈ બદલવાની નથી, આડછેદ બદલવાનું નથી. તો આપણે ભણી ગયા સૂત્ર શું હતું? μ0 n² a/l. આ અચળ, આ અચળ, આ અચળ, તો L ચલે છે n². જો તમે આંટાની સંખ્યા 4 ગણી કરશો તો 9 અહીંયા 4 ગણું થઈ જશે, ખરું ને? ચલે છે. આ સૂત્રમાં તમે શું મૂકી શકો? μ0 4n² a. આ તો ડાયરેક્ટ આવડી જાય. L², 4 નો વર્ગ 16 અને બાકીનું L થઈ જશે, એટલે જવાબ આવી જશે 16L. 16 20 ઓહ્મ અવરોધ અને 5 હેનરી આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલને 100 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે તો તેમાં સંગ્રહિત ઉર્જા. ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર ભણી ગયા છે 1/2 Li². તો સૌથી પહેલાં મારે I જોઈશે. તો I નું સૂત્ર શું? V/R. V કેટલો છે? 100 વોલ્ટ. R કેટલો છે? 20 ઓહ્મ. તો I કેટલો આવી ગયો? 5 એમ્પિયર. ચાલો, તો U બરાબર 1/2 L કેટલું છે? 5 અને આ કેટલું છે? 5/2. 125/2 62.5 જૂલ. વેર ઇઝ ધ આન્સર? ઇટ ઇઝ ઇન B. 17 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી પ્રવાહ વાહક તારમાંથી પસાર થાય છે. દર સેકન્ડે કેટલી વાર શૂન્ય બને? આવૃત્તિ આપી છે 50 હર્ટ્ઝ. એનો મતલબ શું થાય કે પ્રવાહ 1 સેકન્ડમાં 50 દોલનો પૂરા કરે છે. પ્રવાહ 1 સેકન્ડમાં 50 દોલન પૂરા કરે. હવે પ્રવાહ હાર્મોનિક વિધેય છે, સાઇન અથવા કોસાઇનનું. તો એક પરિભ્રમણમાં, એક દોલનમાં 2 વાર 0 થાય, 2 વાર મહત્તમ થાય. 2 વાર 0, 2 વાર મહત્તમ. એક દોલનમાં. હા, તો જેટલા દોલનો થતા હોય એની ડબલ વાર 1 સેકન્ડમાં મહત્તમ કે લઘુત્તમ થતો હોય, એટલે અહીંયા આવશે જવાબ શું? 100 વાર. 18 અવગણ્ય અવરોધ ધરાવતા 50 મિલી હેનરી આત્મપ્રેરકત્વવાળા ઇન્ડક્ટર અને 500 પિકોફેરાડ કેપેસિટન્સ ધરાવતા પરિપથની અનુનાદીય આવૃત્તિ. ઓકે ભાઈ, અનુનાદીય આવૃત્તિ આપણે ભણી ગયા હતા સૂત્ર 1/2π√LC. જો યાદ રાખજો, અહીંયા કોણીય આવૃત્તિ નથી કીધી, ખાલી આવૃત્તિ કીધી છે. ચાલો, L કોણ? 50 મિલી હેનરી, 50 × 10⁻3. અહીંયા તમને આપ્યું છે 500 પિકોફેરાડ, 500 × 10⁻12. બરાબર છે? મીંડા કાઢી નાખીએ. 1 2 3 અને આ ગયા તો 1/2π. 5/5નું વર્ગમૂળ અહીંયા 5 નીકળશે અને આનું વર્ગમૂળ નીકળશે 10⁻6. આ 10 5 દુ 10 અહીં ગુણાશે તો નીચે 10⁵ જે ઉપર જશે 10⁵/π. ક્યાં છે આવો જવાબ? તો આવો જવાબ તમને મળી જશે એમાં. 18 19 માત્ર ઇન્ડક્ટર સાથેના એસી પરિપથમાં વાસ્તવિક પાવર. LCR પરિપથમાં આપણે પાવરનું સૂત્ર શું ભણી ગયા? VRMS IRMS cos phi અથવા ડેલ્ટા, જે કળા તફાવત. પણ માત્ર ઇન્ડક્ટર હોય, માત્ર ઇન્ડક્ટર, તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત કેટલો? π/2. અને π/2 અહીંયા મૂકી દેશો, π/2 તો cos π/2 એટલે 0. તો તમને પાવર 0 મળે. યાદ રાખવાનું, અવરોધ ના હોય ને એટલે પાવર 0 જ હશે, ખરું કે નહીં? 20 LCR એસી પરિપથમાં એસી પરિપથના તેના ઘટકો વચ્ચે વોલ્ટેજ 50 વોલ્ટ હોય તો LC જોડાણના વોલ્ટેજ કેટલા થાય? હવે બધા ઘટકો કીધા છે અને 50 કીધો છે તો LC જોડાણનો વોલ્ટેજ 0 થશે. કેમ 0 થશે સમજાવું તમને. કે ભાઈ આપણે જાણીએ છીએ કે વોલ્ટેજ, ઇન્ડક્ટરનો વોલ્ટેજ અને કરંટનો વોલ્ટેજ, કેપેસિટરનો વોલ્ટેજ, ઇન્ડક્ટરનો વોલ્ટેજ, કેપેસિટરનો વોલ્ટેજ અને પ્રવાહ, આના કરતાં π/2 આગળ, આ π/2 પાછળ. બરોબર? તો આ બંને વચ્ચે કળા કેટલી થઈ? આ બંને વચ્ચે કળાનો તફાવત π થાય. એનો મતલબ કે VLC એ VL - VC જેટલું થાય. હવે બંનેના વોલ્ટેજ સરખા જ છે 50, તો LC જોડાણનો વોલ્ટેજ કેટલો થઈ જશે? 0 થઈ જશે, ખરું કે નહીં? અને પરિપથનો કેવો હોય? તો પરિપથનો V બરાબર વર્ગમૂળમાં VR² + VL - VC² કરી દેશો તો આ તો 0 થઈ ગયું. તો જે અવરોધના બે છેડા વચ્ચે હશે એ જ સપ્લાય વોલ્ટેજ ગણી શકો, 50 વોલ્ટ. 21 એક વિદ્યુતભાર તેના સરેરાશ સંતુલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે.
આ દોલક દ્વારા કેટલી આવૃત્તિ ઉત્સર્જાશે? ઓકે, એક સિમ્પલ વસ્તુ છે. કોઈ પણ વિદ્યુતભારિત કણ જેટલી આવૃત્તિથી દોલન કરતો હોય એટલી આવૃત્તિવાળા તરંગોનું ઉત્સર્જન કરે. તેની આવૃત્તિ આટલી છે તો ઉત્સર્જન પણ એટલી જ આવૃત્તિનું કરશે. વોટર પ્યોરિફાયરમાં જીવાણુઓનો નાશ કરવા માટે શું વાપરીએ છીએ? અલ્ટ્રાવાયોલેટ લેમ્પ. શું વાપરીએ છીએ? અલ્ટ્રાવાયોલેટ લેમ્પ વાપરીએ છીએ. એક પ્રકાશનું કિરણ આઈ માધ્યમમાંથી જે માધ્યમમાં દાખલ થાય છે તો માધ્યમ આઈની સાપેક્ષે માધ્યમ જેનો વક્રી વળાંક આઈ મ્યુ જે, એટલે આને આવું લખેલું છે મ્યુ જે આઈ. ઓકે ભાઈ, આને મને આવું ખબર છે મ્યુ જે અપોન મ્યુ આઈ. તો મને આને કીધું છે, ચાલો અહીંયા થોડુંક કરીએ. 2 મ્યુ 1 ગુણ્યા 3 મ્યુ 2 ગુણ્યા 4 મ્યુ 3. તો આને શું લખાઈ જજો? હા, મ્યુ 1 2 ગુણ્યા મ્યુ 1 2 થાય ને, આ 2 પેલી બાજુ મૂકી દેવાનો, આઈ પેલી બાજુ જાય રીતે. અહીંયા તમને ખાલી કન્ફ્યુઝ કરવાનો ટ્રાય કર્યો છે, બાકી કશું નવું નથી. તો 1 2 2 3 3 4. તો આ થઈ ગયું તમારું મ્યુ 1 અપોન મ્યુ 2. અહીંયા થઈ જશે મ્યુ 2 અપોન મ્યુ 3. અહીંયા થઈ જશે મ્યુ 3 અપોન મ્યુ 4. આ બે કટ, આ બે કટ, તો અહીંયા મ્યુ 1 અપોન મ્યુ 4. તો આને મારે સરખું લખવું હોય આને, તો શું લખાય? મ્યુ 1 4. તો આને લખાય 4 મ્યુ 1, અથવા એનો વ્યસ્ત. ખરું ને? આપણે આવું લખી શકીએ 4 મ્યુ 1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 મ્યુ 4. આવડશે? આવડે. 23. મ્યુ વક્રી ભવનાંક અને નાના પ્રિઝમ કોણવાળા પ્રિઝમનો લઘુત્તમ વિચલન કોણ કયા સૂત્રથી મળે? સૂત્ર છે આવડવું જોઈએ. નાનો પ્રિઝમ કોણ કીધો છે એટલે આ સૂત્ર વાપરી દેવાનું. વાસ્તવમાં આ સૂત્ર આપવું જ ના જોઈએ. તો યુનિવર્સલ કહેવાય, નાનો હોય કે મોટો હોય કોઈના માટે પણ આ સૂત્ર તો વપરાય જ. 25. એક પારદર્શક દ્રવ્યમાં પ્રકાશની આવૃત્તિ આપી છે, તરંગ લંબાઈ આપી છે, તો તમારે વક્રી ભવનાંક શોધવાનો છે. ભાઈ વક્રી ભવનાંકનું સૂત્ર C/V. પણ આપણને ખબર છે કે વેગ એટલે તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. માત્ર કિંમતો મૂકવાની છે. આ 3 ગુણ્યા 10⁸ તરંગ લંબાઈ છે 5 ગુણ્યા 10⁻7 અને આવૃત્તિ છે 2 ગુણ્યા 10⁴. તો આ થશે 3 5 દુ 10. અરે આવૃત્તિ 14 છે, સોરી ભાઈ, 14. તો અહીંયા 5 દુ 10 એટલે અહીંયા -6 થઈ જશે, -8 8 નીકળી જશે એટલે તમારો જવાબ આવશે 3. વક્રી ભવનાંક કેટલો આવે માધ્યમનો? 3. 26. યંગના પ્રયોગમાં પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા આપી છે. 2 સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી આપેલું છે. તરંગ લંબાઈ છે સ્મોલ ડી છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ ડી છે. તો મધ્ય સલાકાથી ત્રીજી પ્રકાશની સલાકાનું અંતર. પથ તફાવતનું સૂત્ર શું? XD/D બરાબર m લેમ્બડા. મારે ત્રીજી જોઈએ છે તો XD/D બરાબર અહીંયા મૂકી દઉં 3 લેમ્બડા. સહી હે? સહી હે. તો x3 બરાબર 3 લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ ડી. 3. તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ 5 ગુણ્યા 10⁻7. કેપિટલ D 200 સેન્ટીમીટર એટલે 2 મીટર. સ્મોલ ડી એટલે 2 ગુણ્યા 10⁻4. 2 2 ગયા એટલે અહીંયા આવી જશે 15 ગુણ્યા 10⁻3. ખરું કે નહીં? એટલે 1.5 ગુણ્યા 10⁻2 સેન્ટીમીટર એટલે મીટર કહેવાય. તો એને મીટરથી સેન્ટીમીટરમાં ફેરવીએ તો 1.5 સેન્ટીમીટર. 27. જો ખાલી જગ્યા તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરતા દેખાય. ભાઈ પ્રકાશની તરંગ લંબાઈ ઘણી જ નાની છે એટલા માટે આપણને પ્રકાશ સીધી રેખામાં ગતિ કરતો દેખાય, આમ ઝિગઝેગ નથી દેખાતો. પ્રકાશની તરંગ લંબાઈ ઘણી નાની છે એટલા માટે આપણને સીધી રેખામાં ગતિ કરતો દેખાય છે. 28. 2 સ્લિટના પ્રયોગમાં 1 મીટર દૂર મૂકેલા પડદા પર એક સલાકાની કોણીય પહોળાઈ 0.2 ડિગ્રી મળે છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર છે. આખા પ્રાયોગિક સાધનને પાણીમાં ડુબાડવામાં આવે તો સલાકાની કોણીય પહોળાઈ પાણીનો વક્રી ભવનાંક આપ્યો છે. ભાઈ સૌથી પહેલાં બધી વાતો હવામાં. હવામાં પહોળાઈ કેટલી હતી? કોણીય પહોળાઈ θ1 0.2 ડિગ્રી. અને પાણીમાં એટલે આ એર કહી દઉં, એર, અને આ વોટરમાં મારે શોધવાની છે. આપણે એક સૂત્ર જાણીએ છીએ કે અધિકતમની કોણીય પહોળાઈ 2θ નથી લખતો, θ લખી દઉં છું 2 લેમ્બડા અપોન સ્મોલ ડી.
તો થીટા પહોળાઈ ચલે છે લેમડા, પણ લેમડા તો ચલે છે 1/n. આપણે ભણી ગયા લેમડા વક્રી ગુણાંકના વ્યસ્ત પ્રમાણમાં. માટે અહીંયા થીટા વોટર અપોન થીટા એર ઇઝ ઇક્વલ ટુ n એર અપોન n વોટર. આ 1 આ 4/3. તો થીટા ડબલ્યુ બરાબર આ ઊંધું થઈ જશે તો 3/4 અને પેલું કેટલું થશે 0.2 ડિગ્રી. તો આ નીચે 2 થશે એટલે 0.15 ડિગ્રી જેવો જવાબ આવશે. ક્યાં દેખાય છે એવો જવાબ તો આપણી પાસે છે બી. 29 જો ફોટોન ખાલી જગ્યા હોય તો તેની ઉર્જા ઓછી હોય. E બરાબર h બરાબર hc અપોન લેમડા. જેટલી આવૃત્તિ વધારે એટલી ઉર્જા વધારે, આવૃત્તિ જેટલી ઓછી ઉર્જા ઓછી. તરંગ લંબાઈમાં ઊંધું છે, તરંગ લંબાઈ જેટલી વધારે એટલી ઉર્જા ઓછી, એટલે આપણો જવાબ શું આવશે? તરંગ લંબાઈ જેટલી વધુ એટલી ઉર્જા ઓછી. 30 10 મીટર તરંગ લંબાઈવાળા ઇલેક્ટ્રોનની ઝડપ. ઇલેક્ટ્રોન શબ્દ વાપર્યો છે અને તરંગ લંબાઈ શબ્દ વાપર્યો છે, એટલે દ બ્રોગલી તરંગ લંબાઈ હોય તો લેમડા તમને આપ્યું છે 10 મીટર, પણ લેમડા બરાબર તો h અપોન mv થાય કે ના થયેલા છોકરાઓ? તો v બરાબર h અપોન m ગુણ્યા 10 h કેટલું છે ઇલેક્ટ્રોન માટે? કોઈ પણ માટે આ તો સેમ જ હોય. 6.63 ગુણ્યા 10 - 34 ઇલેક્ટ્રોનનું દર 9.1 ગુણ્યા 10 - 31 ગુણ્યા 10 - 10. આ તમારું લગભગ થઈ જશે 6.26 થશે. 6.63 ભાગ્યા 9.1 અરે 7.28 આવી. લો કર લો વાત, બહુ તુક્કા નહીં મારવા, કેલ્ક્યુલેટરથી ગણી જ લેવું. આ 10 ની 7 ઘાત થશે. ઓકે, એટલે અહીંયા 10 ની 6 ઘાત આવી જશે વાળો જવાબ. ખરું? 7.28 ગુણ્યા 10 ની 6 ઘાત મીટર પર સેકન્ડ. ફોટો ઇલેક્ટ્રિક અસર માટે ધાતુમાંથી ઇલેક્ટ્રોનની ઉત્સર્જાવા માટે આપાત પ્રકાશની ખાલી જગ્યા લઘુત્તમ હોવી જોઈએ. લઘુત્તમ આપાત પ્રકાશની ઉત્સર્જન કરવું છે તો એની તરંગ લંબાઈ લઘુત્તમ હોવી જોઈએ. તરંગ લંબાઈ જેટલી ઓછી એટલી ઉર્જા વધારે હશે. ખરું કે નહીં? એટલે તરંગ લંબાઈ સૌથી ઓછી હોય તો ઝડપથી ઇલેક્ટ્રોન ઉત્સર્જાશે. 32 હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન આટલા સમયમાં ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે તો લાગતું ટોર્ક. આપણે બોહર મોડેલમાં શું ભણી ગયા છે? કોણીય વેગમાન. nમી કક્ષામાં કોણીય વેગમાન છે nh/2π. હવે જ્યારે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે એનું કોણીય વેગમાન L3 માંથી L2 થાય. એટલે ટોર્કનું સૂત્ર ગણવું હોય તો ભાઈ ટોર્ક એટલે શું ભણી ગયા? જે રીતે રેખીય વેગમાનના ફેરફારનો સમય દર, રેખીય વેગમાન ΔP/ΔT એટલે બળ, તો ચાક ગતિમાં કોણીય વેગમાનનો ફેરફાર ભાગ્યા સમયગાળો એટલે ટોર્ક. તો અહીંયા કોણીય વેગમાન કેટલું બદલાશે? L3 - L2 અપોન ΔT. આ થઈ ગયું 3h/2π - 2h/2π અપોન ΔT. એ મચ્છર tau ઇઝ ઇક્વલ ટુ h/2π ઇન્ટુ ΔT. જો આ 3h/2π 2h/2π એટલે h/2π h/2π અને ΔT નીચે આવી જશે. h કેટલું? 6.625 ઇન્ટુ 10⁻³ 34. 2 પાઈ લઈ લો 3.14 અને પેલું 1.2 ગુણ્યા 10⁻8 કીધું છે કદાચ. ઓકે, તો આ તો લગભગ નીકળી ગયું. 0.1296 8ની આજુબાજુ વાળો આ જવાબ એક ગણી લેવાનું બચ્ચાઓ. જુઓ કેલ્ક્યુલેટર એલાઉડ છે તો પછી હવે રિસ્ક લેવા નહીં. હા, જો આપણો અંદાજો તો સાચો જ હતો પણ રિસ્ક લેવા નહીં. -26 1 પોઈન્ટ વધારે કવર કરશો એટલે આવી જશે 10⁻27. 33 હાઇડ્રોજન પરમાણુમાં દ્વિતીય કક્ષાની ત્રિજ્યા r છે તો તૃતીય કક્ષાની ત્રિજ્યા r ચલે છે n². મારે તૃતીય કક્ષાની જોઈએ છે છેદમાં દ્વિતીય કક્ષાની. યાદ રાખજો ઉત્તેજિત નથી કીધું, ખાલી કક્ષા કીધી છે. તો અહીંયા 3/2 તો આ થશે 9/4 2.25. પણ આ તમને r આપેલી છે તો r3/r બરાબર 2.25 માટે r3 બરાબર તમારું થશે 2.25 r.
ચાલો 34 હાઇડ્રોજન અણુની કોઈ બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર. ભાઈ ગતિ ઉર્જા તો આપણે સૂત્ર ભણી ગયા છીએ. 1 મિનિટ આપણે રિલેશન લખી નાખીએ આખો. ધ્યાન રાખો શું લખીએ છીએ? E બરાબર -k બરાબર u/2. તો મારે ગતિ અને સ્થિતિનો ગુણોત્તર જોઈએ છે -1/2. 35 આવર્ત કોષ્ટકના વચગાળાના ન્યુક્લિયસો માટે વચગાળાના ન્યુક્લિયસો જે સૌથી વધારે સ્થાયી છે એમના માટે બંધન ઉર્જા છેદમાં પરમાણુ દળાંક એટલે શું ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાના મૂલ્યો આશરે 8 મેગા ઇવીની આજુબાજુ હોય છે. થિયોરિટિકલ ક્વેશ્ચન છે. 36 નીચેના પૈકી કોણ આઇસોટોનની એક જોડ ધરાવે? આઇસોટોન ન્યુટ્રોન સરખા હોવા જોઈએ એટલે A - Z સમાન થવું જોઈએ. ચાલો પહેલા કિસ્સામાં જો હતું 74 - 34 એટલે 40, 71 - 31 એટલે 40. ભાઈ પહેલો જ ક્વેશ્ચન આવી ગયો, પહેલો જ આન્સર કે જેમાં આઇસોટોન છે. ખરું? આ બે કેવા હોય તો આઇસોબાર છે, આ બે કેવા હોય તો આઇસોટોપ્સ છે, અને આ એકબીજાના કોઈ સગા નથી. ખરું કે નહીં? 37 1 મિલી ક્યુરી એટલે કેટલા બેકવેરેલ? 1 ક્યુરી આ નથી તમારા સિલેબસમાં. હવે શું કહું કહો? 3.7 × 10⁻10 બેકવેરેલ થાય 1 ક્યુરી એટલે. તો તમને મિલી ક્યુરી કીધું છે એટલે 3.7 × 10⁻10 અને જોડે પાછા 10⁻³ મિલીમાં કીધું છે એટલે જવાબ આવી જશે 3.7 × 10⁻7. સિલેબસ બહારનો છે તમારા. પીએન જંક્શન ડાયોડને શું લાગુ પડેલો હોય ત્યારે અવાહક તરીકે વર્તે? અવાહક એટલે પ્રવાહ પસાર ના થતો હોય. પીએન જંક્શનમાં પ્રવાહ ક્યારે પસાર ના થાય? કે જ્યારે એને આપણે રિવર્સ બાયસમાં જોડે હોય. 39 આદર્શ જંક્શન ડાયોડ માટે EBમાંથી પસાર થતો પ્રવાહ. ચાલો એક ડાયોડ આપેલો છે, એની બે બાજુ વોલ્ટેજ આપ્યો છે અને અવરોધ આપ્યો છે. આ કિલો વોટ ના આવે બચ્ચાઓ, આ ઓમ આવે. ઓકે, તો પહેલાં તો ચેક કરવું પડે કે ડાયોડ ફોરવર્ડમાં છે કે રિવર્સમાં છે. આ ડાયોડની P સાઈડ, આ N સાઈડ જોયું કે ભાઈ આ પ્લસ સાઈડે છે. ઓકે, આ માઇનસ છે. ઓકે, તો આ ફોરવર્ડ બાયસમાં છે. તો પછી પ્રવાહ બરાબર ΔV/R. ΔV એટલે બંને છેડા વચ્ચેનો PD. PD કેટલો છે? 4 અને -6. 4 - -6 છેદમાં અવરોધ કેટલો છે? 1000 1 કિલો ઓમ. તો આ થઈ ગયું તમારું 10/1000 10⁻2 એમ્પિયર. ક્યાં છે આવો જવાબ? તો આપણને મળી જાય A. 40 પીએન જંક્શન ડાયોડમાં હોલ એટલે શું? ભાઈ હોલ એટલે ઇલેક્ટ્રોનની ગેરહાજરી. બંધ તૂટવાથી જ્યારે ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય છે તો એક બંધમાં ખાલી જગ્યા પડે. ખરું? એ ખાલી જગ્યા ઇલેક્ટ્રોનની ગેરહાજરી દર્શાવે છે, જેને આપણે હોલ કહીએ છીએ. ખરું કે નહીં? ઓકે, 40 MCQ પૂરા થઈ ગયા. રિવાઇઝ અગેન. નેક્સ્ટ લેક્ચર પેપર નંબર 15નો લઈને આવીશું, પણ ત્યાં સુધી ફરી એકવાર રિવિઝન કરી નાખો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં 15મા પેપર સાથે. એના પહેલાં પણ તમે સોલ્વ કરી નાખજો. એના પહેલાં તમે 15મું પેપર સોલ્વ કરી નાખજો.